રવિવારનો દિવસ અને મેષ રાશિનું આપણે જોઈએ આજનો દિવસ કેવો રહેશે. ફાઇટિંગનું કાર્ડ આવ્યું છે કે આજના દિવસમાં બની શકે કે મેન્ટલ ફાઇટ થાય, એટલે માનસિક રીતે તમે ઘણું બધું કરવા ઈચ્છો અને ના થઈ શકે એની ચાન્સીસ છે. પણ આપણે એનું ગાઈડન્સ કાર્ડ જોઈએ જે આવ્યું છે બિયોન્ડ ઇલ્યુઝન, એટલે આજના દિવસમાં તમારે કંઈ ખાસ વિચારવાની જરૂર નથી, કેમ કે આજના દિવસમાં તમે એક્સપેક્ટ કર્યું છે એનાથી વધારે સારું થશે. કારણ કે ઘણી વખત આપણી સાથે એવું થતું હોય છે કે આપણે કંઈક વિચારીએ અને કશાક માટે આપણે સંઘર્ષ કરતા હોઈએ એ ના થાય, કારણ કે એનાથી વધારે સારું થવા જઈ રહ્યું હોય છે. હવે આપણે જોઈએ મેષ રાશિનું આ અઠવાડિયાનું હેલ્થ, વેલ્થ અને કરિયર. હેલ્થ, વેલ્થ અને કરિયર. હવે આ મેષ રાશિ માટેનું હેલ્થ જોઈએ તો ટ્રાવેલિંગનું કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે આ અઠવાડિયું સારું જવાનું છે, પણ સાથે તમારે થોડીક ફિઝિકલ એક્સરસાઇઝ કરવાની જરૂર છે. કારણ કે ટ્રાવેલિંગ કાર્ડ બતાવે છે કે આ અઠવાડિયામાં તમે જે પણ કંઈ હેલ્થમાં એક્સપેક્ટ કરશો એને અચીવ કરી શકશો, પણ થોડી ઘણી મહેનત કરવી પડશે. વેલ્થ માટે ગિલ્ટનું કાર્ડ આવ્યું છે. બની શકે કે આ અઠવાડિયામાં ક્યાંક તમને નેગેટિવિટી આવે, અથવા તો એવા કોઈ તમે ડિસિઝન લીધા હોય જેના કારણે તમને થોડુંક રિગ્રેટ આવે, અને એના માટેનું ગાઈડન્સ કાર્ડ છે હાર્મની. એટલે કે આ અઠવાડિયું તમારે ફાઇનાન્શિયલી બહુ જ બેલેન્સ વીકમાં ફોલો કરવાનું છે, કારણ કે હાર્મની કાર્ડ બતાવે છે કે આ અઠવાડિયામાં તમારે સમજી વિચારીને આગળ વધવાનું છે ફાઇનાન્શિયલી. અને કરિયર જોઈએ તો લવર્સ કાર્ડ આવ્યું છે, જે બહુ જ પોઝિટિવ છે. એટલે કરિયરમાં તમે આ અઠવાડિયે કોઈકના સપોર્ટ સાથે આગળ વધો તો એમાં 100% ફાયદો થવા જશે જ. અને હવે આપણે આજનું સ્પેશિયલ મેષ રાશિનું ગાઈડન્સ કાર્ડ જોઈએ, અને એ આવ્યું છે નોટ ધ રાઇટ ટાઈમ. આ કાર્ડ ઇન્ડિકેટ કરે છે કે જરૂર નથી કે તમે જે એક્સપેક્ટ કરો એ ટાઈમ પ્રમાણે થાય, કેમ કે નોટ ધ રાઇટ ટાઈમ એટલે કે આ અઠવાડિયું સમજી વિચારીને તમે આગળ વધશો તો ફાયદો થશે, અને જરૂર પડે તો તમે પોઝ એક લઈ શકો છો. હવે આગળની રાશિ જોઈએ વૃષભ. વૃષભ રાશિનો આજનો દિવસ જોઈએ તો એ સ્લોઈંગ ડાઉન આવ્યું છે. સ્લોઈંગ ડાઉન કાર્ડ બતાવે છે કે આજે શાંતિથી તમે આગળ વધવાના છો, કારણ કે આજે રવિવાર પણ છે. એટલે કદાચ તમે એવું એક્સપેક્ટ કરતા હોય કે આજે આ કામ કરી દઉં, પેલું કામ કરી દઉં, તો કદાચ એમાં ડીલે થાય, પણ એ સારા માટે જ છે. તો સ્લોઈંગ ડાઉન કાર્ડ આજના રવિવાર માટે વૃષભ રાશિનું છે. હવે હેલ્થ જોઈએ, વેલ્થ જોઈએ અને કરિયર જોઈએ. વૃષભ રાશિનું આ અઠવાડિયું હેલ્થ માટે ઇનર વોઇસનું કાર્ડ આવ્યો છે, જે બહુ જ પોઝિટિવ છે. આ અઠવાડિયે તમે તમારા અંતરાત્માનો અવાજ સાંભળવાના છો તમારા સ્વાસ્થ્ય માટે, અને એના કારણે તમને ફાયદો થશે જ. ઘણી વખત આપણને અંદરથી ફીલ થતું હોય કે આજે ઉપવાસ કરી લઉં, આજે આવું કરી લઉં, આજે થોડી એક્સરસાઇઝ કરી લઉં, તો એને ફોલો કરજો તો એનાથી તમને ફાયદો થશે. વેલ્થ જોઈએ તો પાસ્ટ લાઈવ્સનું કાર્ડ આવ્યું છે, જે બહુ જ પોઝિટિવ કાર્ડ છે. અને આ કાર્ડ બતાવે છે કે પાસ્ટમાં એટલે કે ભૂતકાળમાં તમે જે કર્મ કર્યા છે એનું ફળ મળવા જઈ રહ્યું છે આ અઠવાડિયામાં. તો ફાઇનાન્શિયલી તમને બેનિફિટ પણ થશે, અને તમે જે પણ કર્મ કર્યું હશે એનો ફાયદો પણ મળશે. અને કરિયર જોઈએ, ધ સોર્સ કાર્ડ છે. ધ સોર્સ કાર્ડ બતાવે છે કે કંઈક નવી શરૂઆત. આ અઠવાડિયે તમે કંઈક કરિયરમાં આગળ વધવાના છો, નવી એનર્જી સાથે આ અઠવાડિયે તમે કામ કરવા જઈ રહ્યા છો. અને ઓવરઓલ હવે આપણે ગાઈડન્સ જોઈએ વૃષભ રાશિ માટે તો ટેક એક્શન. તો ટેક એક્શન કાર્ડ બતાવે છે કે આ અઠવાડિયે એક્શન લેવાની તમને જરૂર આવશે, અને એનાથી તમને આગળ વધવાનું, ગ્રોથનું એવા વિચારો સાથે તમે આગળ વધશો આ અઠવાડિયે. તો આ બહુ જ પોઝિટિવ કાર્ડ છે ટેક એક્શન. અને આગળની રાશિ છે મિથુન. મિથુન રાશિનો આજનો દિવસ જોઈએ ટોટાલિટી. આજનો દિવસ સંપૂર્ણતાથી તમે પસાર કરવાના છો, સમજી વિચારીને આગળ વધવાના છો, અને થોડાક રિલેક્સ મૂડમાં ડેફિનેટલી રહેશો. પણ આવા કાર્ડ એ પણ બતાવ્યો છે કે આજે હળીમળીને આગળ વધવાના છો, એટલે ફેમિલી સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. અને હવે મિથુન રાશિનું હેલ્થ જોઈએ, વેલ્થ જોઈએ અને કરિયર જોઈએ. હેલ્થ આવ્યું છે ગોઈંગ વિથ ધ ફ્લો. એટલે આ અઠવાડિયું મિથુન રાશિ માટે બહુ જ રિલેક્સ જવાનું છે. હેલ્થ માટે બહુ તમે સારા ફિઝિકલી એનર્જીમાં રહેવાના છો, અને મેન્ટલી તો બહુ જ રિલેક્સ રહેવાના છો. હવે વેલ્થ જોઈએ, ધ ક્રિએટર કાર્ડ બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આ અઠવાડિયે ફાઇનાન્શિયલી તમે જાતે જ ઘણું બધું ક્રિએટ કરવાના છો, અને તમને વધારે ક્લેરિટી આવશે ફાઇનાન્શિયલી, કારણ કે આ અઠવાડિયામાં તમે કંઈક એવું ડિસિઝન પણ લઈ શકો છો જેનાથી તમને ફાયદો થાય. અને કરિયર જોઈએ, કરિયરમાં રીબર્થનું કાર્ડ આવ્યું છે. આ એકચ્યુઅલી પોઝિટિવ કાર્ડ છે, જે બતાવે છે કે ઘણી બધી નેગેટિવિટીમાંથી તમે બહાર આવવા જઈ રહ્યા છો. તમારું રીબર્થ થવાનું છે કરિયરમાં, જે બહુ જ એક સારું સાઇન છે. અને મિથુન રાશિનું આપણે ગાઈડન્સ કાર્ડ જોઈએ, એન્જલ ગાઈડન્સ કાર્ડ, જે બતાવે છે નો.
તો ઘણી વખત આપણે રોકાવાની અને નો કહેવાની પણ જરૂર છે. બધામાં હા કરવાથી ફાયદો થાય એવું જરૂરી નથી. તમને જ્યારે ફીલ થાય છે કે મારે ના કહેવાની જરૂર છે તો સે નો. બિલકુલ. તો આ મેષ, વૃષભ અને મિથુન રાશિની તો આપણે વાત કરી. હવે શ્વેતા, ઘણા બધા દર્શકો પણ ફોન ઉપર રાહ જોઈ રહ્યા છે, તો આપણે દર્શક લઈ લઈએ છીએ. મુંબઈથી આપણી સાથે છે પાર્થ. પાર્થ, જન્મ તારીખ અને સવાલ પૂછો. મારી જન્મ તારીખ છે 16/10/2023. ઓકે. અને મારો ક્વેશ્ચન એ છે કે મને રિસેન્ટલી કોલેજમાં પ્રોફેસરની જોબ મળી છે, તો એમાં આગળ કેવું રહેશે અને આગળ મને ફર્ધર સ્ટડીઝમાં પણ પ્લાન છે, તો એમાં પણ કેવું રહેશે? ઓકે, પહેલો તમારો પ્રશ્ન છે કે પ્રોફેસરની જે જોબ મળી છે એમાં કેવું રહેશે. એક્ઝિસ્ટન્સ કાર્ડ આવ્યું છે, એક્સ્ટ્રીમ પોઝિટિવ છે, કારણ કે આ કાર્ડ બતાવે છે કે તમે એક તમારું અસ્તિત્વ ક્રિએટ કરવા જઈ રહ્યા છો. એટલે આ અસ્તિત્વ ક્રિએટ કરવું એટલે કે તમારી એક નવી આઈડેન્ટિટી, જેનાથી તમે ઘણું બધું આગળ કરી શકશો અને આના કારણે તમે બહુ જ બધી નવી એનર્જીસ, નવા લોકો સાથે કનેક્ટ થવાના છો અને એ બહુ જ તમારા માટે બેનિફિશિયલ રહેશે. અને તમારો જે બીજો પ્રશ્ન હતો એ મને ફરીથી રિપીટ કરશો. એમનો સંપર્ક અપાઈ ગયો છે. ઓકે. અમરેલીથી વિજુબેન છે આપણી સાથે. વિજુબેન, જન્મ તારીખ. હેલો વિજુબેન, આપના ટીવીનો વોલ્યુમ ઓછો કરશો અને ફોન ઉપર આપની જન્મ તારીખ અને સવાલ કહેશો. હેલો, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. હવે મુંબઈથી હરિભાઈ આપણી સાથે જોડાયા છે. હરિભાઈ, જન્મ તારીખ જલ્દીથી. 6/12/1982. હા, શું પ્રશ્ન છે? આપણો છે આ વર્ષે છે ને મને નસની તકલીફ થઈ છે મુંબઈમાં, કમરની. હા, કમરની તકલીફ છે, આરોગ્યની તકલીફ છે. ઓકે, કમરની તકલીફ છે, એમાં ધીરે ધીરે તમને સારું થશે અને એનું ગાઈડન્સ કાર્ડ આપણે જોઈએ તો તમને ઘણા બધા બર્ડન છે, ઘણું બધું તમે જે પણ તમારા ભૂતકાળમાં થયું હોય, જે તમે જીવન જીવ્યા છો એનું ઘણું બધું બર્ડન હજી તમારા ફિઝિકલ બોડીમાં છે. આપણે જે ઓરાની અને એનર્જીની વાત કરતા હોઈએ તો એ પ્રમાણે લેટિન ગો કાર્ડ એક ગાઈડન્સમાં આવ્યું છે કે જે થોડુંક તમે ઇમોશનલી બધું કટ ઓફ કરો, તમારા જે નેગેટિવ એક્સપિરિયન્સીસ છે એને કટ ઓફ કરો. અને આના માટેની બહુ જ સિમ્પલ એક રેમેડી છે. ડેઈલી તમારે મીઠાના પાણીથી નહાવાનું છે, આખું મીઠું જે આપણે એને કહીએ છીએ. અને આના કારણે તમને તમારી ઓરા ક્લીન થવા લાગશે, નેગેટિવિટી દૂર થશે અને તમારો જે કમરનો પ્રોબ્લેમ છે એ ધીરે ધીરે દૂર થશે. સાથે ડેઈલી તમે ગાર્ડનમાં ખુલ્લા પગે 15-20 મિનિટ ચાલવાનું રાખો, આનાથી તમને 100% ફાયદો થશે જ. બિલકુલ. હવે વાત કર્ક, સિંહ અને કન્યા રાશિની કરીએ. ચોક્કસ. તો આજનો દિવસ આપણે કર્ક રાશિ માટે જોઈએ અને સાથે આવતું અઠવાડિયું કેવું રહેશે એ પણ જોઈએ. કર્ક રાશિ માટે આજનો દિવસ કરેજ કાર્ડ છે, એક્સ્ટ્રીમ પોઝિટિવ છે અને આ કાર્ડ એ ઇન્ડિકેટ કરે છે કે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ નવી એનર્જી વાળો રહેવાનો છે. હવે કર્ક રાશિ માટે હેલ્થ, વેલ્થ અને કરિયર જોઈએ તો હેલ્થ આવ્યું છે માઇઝર. આ કાર્ડ બતાવે છે કે આ અઠવાડિયામાં કર્ક રાશિએ થોડુંક એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમને જરૂર પડે છે હેલ્થ માટે કોઈકને સલાહ લેવાની તો લઈ લો અને તમને જે પણ કંઈ ફીલ થાય છે એ શેર કરો. કારણ કે માઇઝર કાર્ડ બતાવે છે કે તમારે શેર ના કરવું, પણ આ કાર્ડનો આપણે મિનિંગ લઈએ હેલ્થ માટે તો જ્યારે તમને એવું લાગે છે કે કંઈક તમને ચેન્જીસ શરીરમાં લાગી રહ્યા છે તો ઇમિડિયેટલી એના માટે એક્શન લેજો. ફાઇનાન્સ જોઈએ તો સપરેશનનું કાર્ડ આવ્યું છે. કદાચ એવા બની શકે કે થોડુંક તમે સપરેસ એટલે કે દબાયેલું, થોડુંક બર્ડનવાળું ફીલ કરી શકો ફાઇનાન્શિયલી. એટલે આ કાર્ડ એ પણ બતાવે છે કે આજુબાજુના લોકોને સાંભળીને તમારે કોઈ ફાઇનાન્શિયલ ડિસિઝન નથી લેવાના આ અઠવાડિયામાં. અને કરિયર માટે સોર્સ કાર્ડ આવ્યું છે. આ કાર્ડ બતાવે છે કે નવા એનર્જી સાથે તમે તમારા કરિયરમાં કામ કરશો, એનાથી ફાયદો પણ થશે. અને પ્લસ આ કાર્ડ મને કર્ક રાશિ માટે મણિપુર ચક્ર ફીલ કરાવે છે કે આપણું જે મણિપુર ચક્ર છે એના સાથે તમે કામ કરશો થોડું હીલિંગ સાથે તો એનાથી તમને ફાયદો થશે. અને કર્ક રાશિનું આપણે એન્જલ ગાઈડન્સ કાર્ડ જોઈએ તો આવ્યું છે ઓપોર્ચ્યુનિટી. તો ઓપોર્ચ્યુનિટી માટે જો તમે એક્સપેક્ટ કરી રહ્યા તો કંઈક નવું થવા જઈ રહ્યું છે. જેમ ધ સોર્સ કાર્ડ આવ્યું હતું તો ઓપોર્ચ્યુનિટી આવે તો એને ગ્રેબ કરવી. હવે જોઈએ સિંહ રાશિનો આજનો દિવસ. કંટ્રોલ કાર્ડ આવ્યું છે. કંટ્રોલ કાર્ડ બતાવે છે કે આજે કદાચ તમે બધું કંટ્રોલ કરવા ટ્રાય કરો કે આ આવું થવું જોઈએ, પેલું થવું જોઈએ અને પોતાના વિચારો પર પણ તમે કંટ્રોલ લાવવા ટ્રાય કરો કે મારે નેગેટિવ નથી વિચારવાનું. પણ આ કાર્ડ એ બતાવે છે ગાઈડન્સમાં કે જે થાય છે એને થવા દો, કંટ્રોલ કરવાથી પ્રોબ્લેમ થશે. આઉટસાઇડર એનું ગાઈડન્સ છે જે બતાવે છે કે જ્યારે કંઈક પ્રોબ્લેમ આવે તો ફોકસ સોલ્યુશન પર આજના દિવસમાં કરવાનું છે. હવે સિંહ રાશિનું હેલ્થ જોઈએ જે બતાવે છે ટર્નિંગ ઇન,
વેલ્થ અને કરિયર. તો હેલ્થ કાર્ડ આવ્યું છે ટર્નિંગ ઇન. આ અઠવાડિયે મેડિટેશન કરજો, કારણ કે તમે ઇમોશનલી ઘણા બધા કદાચ નેગેટિવ થઈ શકો છો. નેગેટિવ ઇન ધ સેન્સ કે ઉપર નીચે તમારા વિચારો થઈ શકે છે, અને એ સ્ટેટને મેન્ટેન કરવા માટે મેડિટેશન કરવું સિંહ રાશિ માટે બહુ જ જરૂરી છે આ અઠવાડિયે. હવે જોઈએ વેલ્થ આવ્યું છે. ઇનર વોઇસ બહુ જ પોઝિટિવ કાર્ડ છે. તમે જે પણ કંઈ ફાઇનાન્શિયલી કરો તો પોતાના અંતરાત્માને સાંભળીને કરો, કારણ કે તમને ઓલવેઝ સાચો રસ્તો બતાવશે અને તમને સારી જગ્યાએ લઈ જશે. તો ફાઇનાન્શિયલી આ અઠવાડિયું બહુ જ સારું જવાનું છે. અને કરિયર જોઈએ, જે સ્લોઈંગ ડાઉન આવ્યું છે. તમે જે પણ કંઈ એક્સપેક્ટ કરો એ થવા લાગશે, પણ ધીરજ રાખીને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધજો, જેનાથી તમને ફાયદો થશે જ. અને સિંહ રાશિ માટે આપણે એન્જલ ગાઈડન્સ જોઈએ, જે આવ્યું છે નોટ ધ રાઇટ ટાઈમ. અગેન આ કાર્ડ આવ્યું છે. તો જ્યારે તમને એવું ફીલ થાય કે આ મારે અત્યારે નથી કરવું, ત્યારે ના જ કરતા, કારણ કે એ તમારા સારા માટે જ હશે. હવે જોઈએ કન્યા રાશિ. કન્યા રાશિનો આજનો દિવસ માઇન્ડ કાર્ડ આવ્યું છે. બની શકે કે આજે તમે ક્યાંક મેન્ટલી ડિસ્ટર્બ ટેમ્પરરી થઈ શકો, પણ એ નોર્મલ છે. નેગેટિવ થવું અને પોઝિટિવ થવું એ આપણા સ્વભાવમાં છે, આપણા માણસોમાં આ નોર્મલ વાત છે. તો જ્યારે નેગેટિવિટી આવે છે તો એને આપણે નોર્મલ વેથી લેવાની જરૂર છે. અને આપણે એનું ગાઈડન્સ જોઈએ તો બિયોન્ડ ઇલ્યુઝન આવ્યું છે. તો જ્યારે તમને આજના દિવસમાં નેગેટિવિટી ફીલ થાય તો શાંતિથી બેસી રિલેક્સ થાઓ, ક્યાંક નેચરમાં કનેક્ટ થાઓ. અને આજે એટમોસ્ફિયર પણ સરસ છે, તો તમે બહાર ક્યાંક વોક પર જઈ શકો છો, એનાથી તમને ફાયદો થશે. હવે જોઈએ કન્યા રાશિનું હેલ્થ આ અઠવાડિયાનું, વેલ્થ અને કરિયર. હેલ્થ બહુ જ સારી છે, અને અગેન આમાં પણ આવ્યું છે કે થોડુંક બહાર વોક કરો, ક્યાંક નેચરમાં જાઓ, એનાથી તમને સારું પણ ફીલ થશે. જે પણ કંઈ નેગેટિવિટી હશે એમાંથી પણ તમે બહાર આવશો. હવે જોઈએ વેલ્થ. તો વેલ્થ બતાવે છે લેટિંગ ગો. વધારે પડતું તમારે બર્ડન નથી લેવાનું, કારણ કે ક્યારેક વધારે પડતું ફાઇનાન્શિયલી આપણે બર્ડન લઈએ છીએ અને જાતે જ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરીએ છીએ. એટલે થોડાક ટાઈમે આપણે એને જતું કરવું જરૂરી છે. અને કરિયર ટોટાલિટી. તો આ અઠવાડિયે તમે સમજી વિચારીને ડિસિઝન પણ લેશો અને સપોર્ટ પણ લેશો, કારણ કે ટોટાલિટી કાર્ડ એટલે કે સંપૂર્ણતા. તમે કરિયર પર ફોકસ પર 100% કરવા જઈ રહ્યા છો, પણ સાથે એ ધ્યાન રાખવું કે સમજી વિચારીને આગળ વધવું, જેનાથી તમને ફાયદો થશે. અને કન્યા રાશિનું આપણે એન્જલ ગાઈડન્સ જોઈએ. ઇન ધ નિયર ફ્યુચર. તમે જો કંઈ પણ માઇન્ડમાં અત્યારે ક્વેશ્ચન ચાલી રહ્યો છે તો એનો જવાબ છે ઇન ધ નિયર ફ્યુચર, એટલે બહુ જલ્દી નજીકના ભવિષ્યમાં સારું થવા જઈ રહ્યું છે. બિલકુલ. તો હવે આપણે આગળની 3 રાશિની વાત કરીએ. પહેલા આપણી સાથે એક દર્શક છે મુંબઈથી, દિલીપભાઈ. દિલીપભાઈ, જન્મ તારીખ જલ્દીથી જણાવો અને પ્રશ્ન કરો. 19/8/1962 સવારે 5:30. ઓકે, સવાલ ધંધાકીય બાબતમાં બહુ તકલીફ છે, જગ્યા મળતી નથી, બધી રીતે હારી ગયું છું. શું નામ છે એમનું? હા, દિલીપ. કોઈ રીતે સફળતા નથી. ધંધાકીય રીતે સફળતા નથી. ઓકે દિલીપભાઈ, તમારું એક તો પહેલું કાર્ડ આવ્યું છે રાઇપનેસ, જે બતાવે છે કે તમે જે એક્સપેક્ટ કરો છો એ 8 થી 9 મહિનામાં થવા લાગશે, એટલે કે આવતું વર્ષ તમે કાઉન્ટ કરી શકો છો. અને સાથે પોસ્ટપોનમેન્ટ કાર્ડ આવ્યું છે. એટલે આ કાર્ડ મેં એના માટે લીધું છે કે તમારા અત્યારે ધંધામાં શું મિસિંગ છે. એટલે તમે જે રીતે પ્લાન કરી રહ્યા છો અને જે વિચારી રહ્યા છો એના પર ફરીથી એક વખત વિચાર કરજો કે કંઈક શું મિસિંગ છે, જેના કારણે આ બધું અટકાઈ રહ્યું છે. અને સિઝોફ્રેનિયા કાર્ડ જગ્યા માટે આવ્યું છે કે 2 મહિના રોકાઈ જાઓ, એ પછી બહુ સારી જગ્યા તમને મળી જશે. પણ ત્યાં સુધીમાં હજી થોડા ક્લિયર થવાની જરૂર છે તમારા બિઝનેસ માટે. અને આ કાર્ડ પોઝિટિવ એન્ડ રિઝલ્ટ બતાવે છે. અને તો પણ તમારા માટે ગાઈડન્સ કાર્ડ લઈએ, એ પણ વેટનું આવ્યું છે. એટલે થોડોક ટાઈમ આના પર વર્કઆઉટ કરી લો, પછી તમને 100% સારું રિઝલ્ટ મળશે જ. જુનાગઢથી છે ચંદ્રિકાબેન. ચંદ્રિકાબેન, જન્મ તારીખ? બાબા વિશે પૂછવાનું છે. એમનું નામ? એમ કેવું છે? ઓકે, અને શું પ્રશ્ન છે? જન્મ તારીખ છે 13/4/97. ઓકે. જન્મ સ્થળ જુનાગઢ છે. જન્મ સમય છે રાતને 10 ને 15 ની વચ્ચે. એને છે ને હવે કોઈ વાતે એને ધંધામાં સપોર્ટ નથી મળતો, અને એના લગ્ન. ધંધા અને લગ્નમાં. શું નામ છે? દીપ. કેયુરનું બિઝનેસ. ઓકે, કેયુરભાઈને કહેજો કે થોડાક બિઝનેસમાં ક્લિયર થઈ જાય, કેમ કે ઇમોશનલી તો એમણે પેલું બિઝનેસ પ્લાન કરી દીધો છે કે આ થઈ જશે પોઝિટિવલી, પણ માઇન્ડ અને પ્રોજેક્શન કાર્ડ બતાવે છે કે આમાં કોઈકના સપોર્ટથી એ આગળ આવી શકશે. અને એમનામાં 100% એ ટેલેન્ટ, સ્કિલ અને નોલેજ છે કે બિઝનેસ કરી શકે છે, પણ એ સ્ટ્રેન્થને, એમના પાવરને યુઝ કરવાની જરૂર છે. જે પેલું કહેવાય ને કે આપણી અંદર બધું છે પણ યુઝ નથી થઈ રહ્યું, કેમ કે મેન્ટલી આપણે ક્લિયર નથી થઈ રહ્યા અને વધારે પડતા નેગેટિવ થઈ રહ્યા છે. આ જ એક કારણ છે.
તો પણ તમારા દીકરા માટે એક વસ્તુ કહીશ કે એમને ડેઈલી કહેજો કે હનુમાન ચાલીસા કરે અને પછી આગળ વધે તો એમને સફળતા મળવા લાગશે. બિલકુલ. હવે આપણે આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિની વાત કરીએ. ઓકે, તો તુલા રાશિનું આજનો દિવસ આપણે જોઈએ અને આ અઠવાડિયું કેવું રહેશે એ પણ જોઈએ. તુલા રાશિ માટે આજનો દિવસ ફ્લાવરિંગ કાર્ડ છે, બહુ જ બ્લેસિંગવાળું કાર્ડ છે કે આજના દિવસમાં તમને બહુ જ બધા બ્લેસિંગ્સ મળવા જઈ રહ્યા છે. થોડુંક 5 થી 10 મિનિટ તમારા જે પણ કુલદેવી હોય એમને યાદ કરી લેજો, એમનો મંત્ર કરી લેજો તો એનાથી વધારે ફાયદો થશે. હવે તુલા રાશિ માટેનું આ અઠવાડિયું હેલ્થ, વેલ્થ અને કરિયર જોઈએ. તો હેલ્થ, વેલ્થ અને કરિયર. હેલ્થ માટે રિબેલનું કાર્ડ છે. ધ રિબેલનું કાર્ડ બહુ જ પોઝિટિવ છે. જો તમને કંઈક ક્યાંક ફિઝિકલી કે હેલ્થ બાબતે કંઈક ચિંતા હશે તો એ અઠવાડિયામાં દૂર થઈ જશે અને તમારામાં નવી એનર્જી મને દેખાઈ રહી છે ધ રિબેલ કાર્ડ પ્રમાણે. વેલ્થ જોઈએ જે થોડુંક કોમ્પ્રોમાઇઝ બતાવે છે કે તમે એક્સપેક્ટ કરો એ જરૂરી નથી કે થાય, કેમ કે કોમ્પ્રોમાઇઝ એકચ્યુઅલી સારા માટે જ છે અને એ પણ ફાઇનાન્શિયલી આવ્યું છે. તો થોડુંક ફાઇનાન્શિયલી કંઈક એવી મેટર આવે તો જતું કરી દેજો તો તમને ફાયદો થશે, નહીંતર તો કદાચ કંઈક લોસ કરવાનો આવે. અને જોઈએ કરિયર. કરિયર પ્લેફુલનેસ છે, તમે બહુ જ એન્જોય કરવાના છો તમારા કામને અને એવી સિચ્યુએશન પર ક્રિએટ થશે કે જેમાં તમને મજા આવશે કે હા આ અઠવાડિયું તો બહુ જ સારું ગયું. તો ઓવરઓલ તુલા રાશિ માટે સારું છે. અને આપણે એન્જલ ગાઈડન્સ લઈએ તુલા રાશિ માટે, જે આવ્યું છે ડોન્ટ સ્ટોપ. એટલે તમારે રોકાવાનું નથી આ અઠવાડિયે કંઈક વિચારીને કંઈક નેગેટિવિટી આવે તો, કારણ કે આ કાર્ડ બતાવે છે કે આગળ વધતા જાઓ, તમને સારી રીતે રિઝલ્ટ પણ મળશે અને સફળતા પણ મળશે. હવે આગળની રાશિ જોઈએ વૃશ્ચિક. વૃશ્ચિકનો આજનો દિવસ સક્સેસ. આજના દિવસમાં તમને બહુ જ બધા સારા વિચારો પણ આવશે અને એવી તમે એક્શન લેવા જઈ રહ્યા છો જેનાથી તમે સફળતા સુધી પહોંચી શકો. તો આ કાર્ડ ટોપ ઓફ ધી વર્લ્ડ થવાનું બતાવે છે, જે વૃશ્ચિક રાશિ માટે છે કે આજના દિવસમાં કંઈક એવું સારું થશે જેનાથી તમને મજા આવવાની છે. હવે વૃશ્ચિક રાશિ માટે હેલ્થ, વેલ્થ અને કરિયર જોઈએ આ અઠવાડિયાનું. હેલ્થ, વેલ્થ અને કરિયર. હેલ્થ આવ્યું છે ધ ફૂલ. ધ ફૂલ બહુ જ પોઝિટિવ કાર્ડ છે જે બતાવે છે કે તમારી એનર્જી, તમારો ઓરા આ અઠવાડિયા માટે બહુ જ સરસ છે અને તમે કંઈક એવા સ્ટેપ લેવા જઈ રહ્યા છો જેનાથી તમને ફાયદો થશે. આગળ જોઈએ વૃશ્ચિક રાશિનું ઇન્ટેન્સિટી કાર્ડ આવ્યું છે ફાઇનાન્સ માટે, જે બતાવે છે કે તમને વધારે ક્લેરિટી આવશે ફાઇનાન્શિયલી આગળ કઈ રીતે વધવું છે અને તમારી થોડીક એનર્જી વધારે ફોકસ થવાની છે ફાઇનાન્શિયલી. તો આ બહુ જ સારું સાઇન છે. અને કરિયર. કરિયર આવ્યું છે ધ ક્રિએટર. ધ ક્રિએટર એટલે કે તમે તમારું કરિયર પોતે જાતે ક્રિએટ કરવા જઈ રહ્યા છો આ અઠવાડિયામાં. તમારી એનર્જી, તમારો ઓરા બહુ જ એક્સ્ટ્રીમ એક્ટિવ હશે જેનાથી તમને બહુ જ સારું ફીલ થશે અને તમે જે આ બિઝનેસ કે જોબ પણ ભલે જે પણ કંઈ કરતા હોય પણ તમારો ઓરા બહુ જ અટ્રેક્ટિવ પણ રહેવાનો છે. અને વૃશ્ચિક રાશિનું ગાઈડન્સ જોઈએ, આ એન્જલ ગાઈડન્સ, જે આવ્યું છે રિકવરી. રિકવરી એટલે કે તમને ફિઝિકલી હોઈ શકે, ફાઇનાન્શિયલી હોઈ શકે, જે તમારા માઇન્ડમાં અત્યારે ચાલી રહ્યું છે એમાં તમને રિકવરી એટલે કે કંઈક સારું થવા જઈ રહ્યું છે તો એના માટે રેડી રહેજો. હવે જોઈએ ધન રાશિ. ધન રાશિનો આજનો દિવસ સેલિબ્રેશન. બહુ જ સારું સિમ્પલ કાર્ડ છે. આજનો દિવસ રવિવાર છે અને ધન રાશિવાળા બધા જ લોકો આજના દિવસને એન્જોય કરવા જઈ રહ્યા છે. ફેમિલી ગેધરિંગ પણ બતાવે છે, ક્યાંક બહાર જવાનું પણ બતાવે છે અને આ સૌથી વધારે આપણું ઇમોશનલ સ્ટેટ પણ બતાવે છે કે ઇમોશનલી આજે તમે બહુ જ સરસ મૂડમાં પણ રહેવાના છો. હવે ધન રાશિ માટે હેલ્થ, વેલ્થ અને કરિયર જોઈએ. હેલ્થ, વેલ્થ અને કરિયર. હેલ્થ આવ્યું છે પેશન્સ. હેલ્થમાં પેશન્સ બતાવે છે કે તમે કંઈક સારું એક્સ્ટ્રીમલી વિચારતા હોય કે હેલ્થ આવી થઈ જાય, પેલી થઈ જાય, તો એમાં થોડીક તમારે ધીરજ રાખવી પડશે. અને ઇવન આજે પેશન્સનું કાર્ડ આવ્યું છે એક પ્રેગ્નન્ટ લેડી, તો એમના માટે મને એ ફીલ અત્યારે થયું છે કે જે ફિમેલ્સ પ્રેગ્નન્ટ છે એમના માટે કંઈક સારી એનર્જી એમને ફીલ થવા જઈ રહી છે. હવે જોઈએ વેલ્થ. વેલ્થ એટલે કે રાઇપનેસ. અગેન પેશન્સ અને રાઇપનેસ, એમાં પણ તમારે ધીરજ રાખવાની છે કારણ કે રાઇપનેસ, ધીરજના ફળ મીઠા. તમે જે આ અઠવાડિયામાં ફાઇનાન્શિયલી પ્લાન કરજો એનું રિઝલ્ટ તમને મળશે, પણ ધીરજ રાખજો. અને કરિયર જોઈએ, ફાઇટિંગ આવ્યું છે એટલે કદાચ બને કે ટેમ્પરરી તમે એક ફાઇટમાં જાઓ, એ મેન્ટલ ફાઇટ પણ હોઈ શકે છે, પણ આ ટેમ્પરરી ફાઇટ છે જેના માટે તમે કંઈક એવી એક્શનમાં આવશો જેનાથી તમને કરિયરમાં ફાયદો થશે. અને તમારા માટે એન્જલ ગાઈડન્સ જોઈએ, જે આવ્યું છે ધેર ઇઝ સમથિંગ બેટર. તો પેશન્સ અને રાઇપનેસ કાર્ડ એ જ બતાવે છે કે વેઇટ કરો તો વધારે સારું મળશે. અત્યારે ઉતાવળ ના કરતા, ધેર ઇઝ સમથિંગ બેટર. તો બહુ જ સારું તમને મળવા જઈ રહ્યું છે તો વેઇટ કરી લેજો.
બિલકુલ. હવે આપણી સાથે ઘણા બધા દર્શકો જોડાયા છે. આપણે એક બાદ એક દર્શકોને સાંભળીશું. પ્રકાશભાઈ છે અમદાવાદથી. પ્રકાશભાઈ, જલ્દીથી જન્મ તારીખ. 11/5/1988. ઓકે, પ્રશ્ન શું છે? પ્રશ્નમાં સાહેબ એવું છે કે મારું રિયલ એસ્ટેટ બિઝનેસ છે, 12 વર્ષથી જોબ કરતો હતો. ઓકે. પછી મેં અત્યારે 6 મહિનાથી પોતાનું ચાલુ કરી છે. થોડુંક મને તકલીફ પડે છે એમાં, એટલે મારે ડિસિઝનમાં તકલીફ પડે છે કે મારે જોબ ફરીથી કરવી છે પછી ઓકે. business કરી નાખવો. તમારા માટે બિઝનેસનું પોઝિટિવ કાર્ડ આવ્યું છે, પણ તમે જે પ્લાન કર્યું છે એમાં થોડુંક ફરીથી વિચારી લો, કેમ કે ન્યૂ વિઝનનું કાર્ડ બતાવે છે કે હજી એક નવી એનર્જી, નવા માઇન્ડસેટની જરૂર છે તમારા બિઝનેસ માટે. અને મેં જોબ માટેનું કાર્ડ લીધું તો એ કોમ્પ્રોમાઇઝ આવે છે. એટલે તમારે જો ફાઇનાન્શિયલી કંઈક ઇસ્યુ ચાલતા હોય તો ટેમ્પરરી જોબમાં તમે જઈ શકો છો, પણ વધારે હું કહીશ કે એક ફરીથી ચાન્સ આપી દો નવી એનર્જી, નવા માઇન્ડસેટ સાથે, તો બિઝનેસમાં સક્સેસ મળશે જ. પાટણથી જશવંતભાઈ છે. જશવંતભાઈ, જન્મ તારીખ. 4/4/1998. શું પ્રશ્ન? હા, પ્રશ્ન શું છે? નોકરી, સરકારી નોકરી માટે અને પુના મેરેજ માટે. ઓકે. સરકારી નોકરી માટે પોઝિટિવ કાર્ડ છે કે તમને સરકારી નોકરી મળી શકે છે, પણ થોડીક મહેનત તમે કરજો. અને જેટલા પણ તમારી પાસે સામે ઓપ્શન્સ છે કે તમે એમાં સક્સેસફુલ થાવ, એ બધા જ ઓપ્શન સાથે આગળ વધજો તો ચાન્સીસ બહુ જ સારા છે કે તમને જોબ મળી જાય. અમદાવાદથી રાકેશભાઈ છે. રાકેશભાઈ, જન્મ તારીખ. 4/9/2000. હા, શું પ્રશ્ન છે? પ્રશ્ન કહેશો? 7/9/2000. પ્રશ્ન બાબાના લગ્ન થયા છે, મળશે. તમારો પ્રશ્ન થોડો પ્રોપર સાંભળી નથી શકાયો, થોડો વ્યવસ્થિત રીતે કહેશો. હા, 7/9/2000. હા, પ્રશ્ન બોલો જલ્દી. ટીવી પર ન જોશો, ફોન ઉપર પ્રશ્ન કહો. હા તમારો જે સવાલ છે એ કહો રાકેશભાઈ, પ્લીઝ. હા, એટલે લગ્ન ક્યારે થશે, કેવો પાસવર્ડ? લગ્ન ક્યારે થશે? ઓકે, મેરેજ ક્યારે થશે? હજી થોડોક ટાઈમ છે, એટલે આવતા વર્ષે તમે એક્સપેક્ટ કરી શકો છો કે તમારે મેરેજ ફિક્સ થઈ જાય. અને પાર્ટનર બહુ જ સારો, વ્યવસ્થિત મળશે તમને, જે રિલેક્સ પણ હોય, પોઝિટિવ પણ હોય, ઇમોશનલી તમારી સાથે કનેક્ટ થાય, તો બહુ જ પોઝિટિવ છે. સુરતથી પાયલબેન છે. પાયલબેન, જન્મ તારીખ જણાવો અને જલ્દીથી સવાલ કરો. 10/2/89. હા. ચિરાગ નામ છે, ચિરાગ છે મારા છોકરાનું નામ. ઓકે. એ બહાર જવા ઈચ્છતો છે, જવાશે કે સર? ને મેરેજ નથી હજુ. ઓકે, મેરેજ વિદેશ માટે. વિદેશમાં જઈ શકશે. પોઝિટિવ કાર્ડ છે. 100% તમને ચાન્સ લેવો જોઈએ, મહેનત કરવી જોઈએ, તો એ થઈ જ જશે. પણ એમને કહેજો કે ક્લેરિટી સાથે આગળ વધે, કઈ જગ્યાએ જવું છે અને શેના માટે, તો એ થઈ જ જશે પાક્કું. બિલકુલ. હવે છેલ્લી 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના ભાગ્યના પત્તા શું કહે છે? ચોક્કસ. તો આજે જોઈએ મકર રાશિનો આજનો દિવસ. મકર રાશિનો આજનો દિવસ ફાઇટિંગ કાર્ડ આવ્યું છે કે બની શકે કે આજે એક ફાઇટિંગ મોડમાં તમે આવો, અને આ મેન્ટલ ફાઇટ વધારે હું કહીશ કે આપણે માનસિક રીતે આપણે પોતાની સાથે ફાઇટ કરતા હોઈએ છીએ. અને એનું ગાઈડન્સ કાર્ડ આવ્યું છે એક્સપિરિયન્સિંગ, જે બતાવે છે કે તમારા પાસ્ટના અનુભવ યાદ રાખજો કે આવી બહુ બધી વખત આવા દિવસો આવ્યા છે, આવું માઇન્ડસેટ આવ્યું છે. તો આજના દિવસમાં જે પણ અનુભવ થાય એને એક્સેપ્ટ કરજો, એનાથી તમને ફાયદો થશે. મકર રાશિનું હેલ્થ, વેલ્થ અને કરિયર આ અઠવાડિયા માટે જોઈએ તો હેલ્થ, વેલ્થ અને કરિયર. હેલ્થ માટે સેલિબ્રેશનનું કાર્ડ છે. બહુ જ પોઝિટિવ તમારી હેલ્થ રહેવાની છે. સ્પેશિયલી તમે ઇમોશનલી બહુ જ સ્ટ્રોંગ રહેવાના છો, અને આ અઠવાડિયામાં બહુ જ રિલેક્સ થઈને હેલ્થ પર ફોકસ પણ કરવાના છો. વેલ્થ જોઈએ તો થંડરબોલ્ટ કાર્ડ આવ્યું છે. ઇમિડિયેટલી તમને કંઈક ફાયદો થઈ શકે એ આ કાર્ડ બતાવે છે ફાઇનાન્શિયલી, અને તમે કંઈક એવું સ્ટેપ પણ લેશો જેનાથી તમે આગળ ફાઇનાન્શિયલી પ્લાન સારી રીતે કરો. કરિયર જોઈએ તો સોરોનું કાર્ડ આવ્યું છે. તો એ કાર્ડ બતાવે છે કે કરિયરમાં તમે ક્યાંક રિગ્રેટ કરો કે આ મેં ના કર્યું, પેલું ના કર્યું, પણ એનું ગાઈડન્સ કાર્ડ કહે છે કે ધ બર્ડન એટલે કે તમારે બર્ડન નથી લેવાનું અત્યારે આ અઠવાડિયે, કે કામમાં શું થઈ રહ્યું છે, કેવું થઈ રહ્યું છે, જસ્ટ રિલેક્સ. અને તમારા માટે એન્જલ ગાઈડન્સ લઈએ તો કોમ્પ્રોમાઇઝ બતાવે છે કે આ અઠવાડિયું જરૂર પડે તો કોમ્પ્રોમાઇઝ કરી લેજો, એનાથી તમને ફાયદો થશે જ. હવે જોઈએ કુંભ રાશિનો આજનો દિવસ. કુંભ રાશિનો આજનો દિવસ છે સક્સેસ. આજના દિવસમાં તમને સફળતા મળવાની છે અને તમે એને સેલિબ્રેટ પણ કરવા જઈ રહ્યા છો. હવે કુંભ રાશિનું આજનું આ અઠવાડિયાનું હેલ્થ, વેલ્થ અને કરિયર જોઈએ તો હેલ્થનું કાર્ડ આવ્યું છે રાઇપનેસ. હેલ્થ સારી રહેશે, પણ થોડુંક ફિઝિકલી એક્ટિવ રહેજો તો એનાથી તમને વધારે ફાયદો થશે. વેલ્થમાં લેઝીનેસ કાર્ડ આવ્યું છે. તો બની શકે કે તમે બહુ જ રિલેક્સ થઈ જાઓ ફાઇનાન્શિયલી, કે બહુ જ બધું છે મારી પાસે ને બધું સારું જ થઈ રહ્યું છે, પણ એવું ના કરતા, કેમ કે લેઝીનેસ કાર્ડ બતાવે છે કે લેઝીનેસના કારણે કંઈક ઇસ્યુ આવો, તો થોડુંક એમાં તમારે ધ્યાન રાખવાનું છે. અને કરિયર જોઈએ
માસ્ટર કાર્ડ આવ્યું છે, એટલે એક્સ્ટ્રીમ પોઝિટિવ છે. માસ્ટર કાર્ડ ઓશો રજનીશનું આ કાર્ડ છે જે બતાવે છે કે તમે ડિવાઇન સાથે કનેક્ટ થશો તો તમને બહુ જ ફાયદો થશે આ અઠવાડિયામાં તમારા કામમાં. તો તમે જે માંગો એ અઠવાડિયામાં મળી શકે છે. અને કુંભ રાશિ માટે એન્જલ ગાઈડન્સ આપણે જોઈએ તો આવ્યું છે રીકન્સિડર. તમે જે પણ કંઈ પ્લાન કરો એને થોડોક ટાઈમ પોઝ આપીને ફરીથી વિચારજો અને પછી આગળ વધજો, કેમ કે રીકન્સિડર બતાવે છે કે તમારે સમજી વિચારીને આગળ વધવાનું છે અને કોઈક ડિવાઇન ગાઈડન્સ સાથે આગળ વધવાનું છે. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિનો આજનો દિવસ જોઈએ તો આવ્યું છે ક્રિએટર. આજના દિવસમાં તમે તમારું દિવસ ક્રિએટ કરવા જઈ રહ્યા છો. બની શકે કે આજના દિવસમાં તમે જે પણ કંઈ પ્લાન કરો એમાં તમને સફળતા મળે અને તમારો ઓરા આજના દિવસમાં બહુ જ સારો ફીલ થશે જ. હવે મીન રાશિનું આ અઠવાડિયું હેલ્થ, વેલ્થ અને કરિયર જોઈએ તો હેલ્થ કાર્ડ આવ્યું છે પેશન્સ. આ બતાવે છે કે હેલ્થમાં તમે એક્સપેક્ટ કરો એ પ્રમાણે ધીરે ધીરે થાય, પણ આ કાર્ડમાં મને ઇન્ટ્યુશન એ આવ્યું છે કે નેચરમાં કનેક્ટ થજો તો તમને ફાયદો હેલ્થમાં થશે. હવે જોઈએ વેલ્થ. વેલ્થમાં એડવેન્ચર કાર્ડ આવ્યું છે કે તમે નવા રિસ્ક લેવા પ્લાન કરતા હોય તો ડેફિનેટલી લેવું જોઈએ, એનાથી તમને ફ્યુચરમાં ફાયદો થશે. અને કરિયર. કરિયરમાં એક્ઝિસ્ટન્સ કાર્ડ છે, બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આ કાર્ડ બતાવે છે કે આ અઠવાડિયું કરિયર માટે બહુ જ સરસ છે. તમારું ફોકસ બહુ જ ક્લિયર રાખજો કરિયરમાં તમારે કઈ રીતે આગળ વધવું છે અને આખું યુનિવર્સ તમને આમાં સપોર્ટ કરશે. અને મીન રાશિનું આપણે એન્જલ ગાઈડન્સ જોઈએ જે આવ્યું છે અબન્ડન્સ. અબન્ડન્સ એટલે કે સમૃદ્ધિ, વિપુલતા જે આ અઠવાડિયામાં તમને મળવા જઈ રહી છે. તો બહુ જ પોઝિટિવ થઈ જાઓ અને રેડી થઈ જાઓ આ અઠવાડિયા માટે. બિલકુલ. હવે આપણી સાથે દર્શક જોડાયા છે બનાસકાંઠાથી. નમસ્કાર. સૌથી પહેલા આપનું જન્મ તારીખ અને પછી સવાલ પૂછો. જયશ્રીબેન. 11/2003. હા, અને સવાલ તમારા માટે છે? હા, સન માટે છે. તો એનું નામ બતાવો. જય. જય. જય માટે શું પ્રશ્ન છે? જઈને સર્વિસનો હાલો. અને નોકરીનો હજી સુધી કોઈ મેર નોકરીનો મેળ નથી પડ્યો નથી. ઓકે. નોકરી મળી જશે જલ્દીથી જલ્દી. બહુ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે. ભલે આટલું પ્રોબ્લેમ્સ આવ્યા છે અને ડિફિકલ્ટીઝ આવી છે પણ એમને કહેજો કે 2 થી 3 મહિનામાં મેક્સિમમ નોકરી ફાઇનલ છે. કચ્છથી શ્વેતાબેન છે આપણી સાથે. શ્વેતાબેન જન્મ તારીખ? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. હવે એક મહત્વનો સવાલ શ્વેતાબેન જાણવો છે મારે, કેમ કે આપણે પહેલાં પણ એક સવાલ પૂછ્યો હતો કે ઘરની નેગેટિવિટી દૂર કેવી રીતે થાય, પણ હવે મારે એ જાણવું છે કે ઘરમાં પોઝિટિવિટી આવે, દરેકના માઇન્ડ પોઝિટિવ રહે, એના માટે આપણે ઘરમાં કઈ કઈ વસ્તુઓ રાખવી જોઈએ? ચોક્કસ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. હવે ઘરમાં જ્યારે ઘણા બધાના આવા કમ્પ્લેન હોય છે કે ઘરમાં ક્લેશ થઈ રહ્યા છે, પ્રેમાળ એટમોસ્ફિયર નથી, તો એના માટે 2-3 સિમ્પલ ટિપ્સ છે રિલેશનશિપ ઉપર પણ કે તમે રોઝ ક્વાર્ટ્ઝ જે ક્રિસ્ટલ આવે છે, પિંક કલરનો ક્રિસ્ટલ, એને તમે તમારા બેડરૂમમાં જ્યાં તમે લોકો વધારે બેસતા હોય ત્યાં રાખી શકો છો. એનાથી લવિંગ એનર્જી, પ્રેમાળ એનર્જી, એકબીજાને સમજવાની એનર્જી ક્રિએટ થશે. બીજું કે જે આપણું ગુલાબ જળ છે એનું સ્પ્રે આખા ઘરમાં તમારે કરવું રોજ સાંજે, જેનાથી જે રોઝની એનર્જી છે, લવિંગની, રોઝ શું રિપ્રેઝેન્ટ કરે છે? પ્રેમ. તો પ્રેમાળ એનર્જી ક્રિએટ થશે ને એનાથી ફાયદો થશે. સુરતથી બળવંતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જલ્દીથી એમનો સવાલ લઈ લઈએ. બળવંતભાઈ જન્મ તારીખ આપો. 1997. હા, શું પ્રશ્ન છે? હું આ વીકમાં નવો બિઝનેસ શરૂ કરવા ચાહું છું, તો કઈ નવા બિઝનેસમાં કેવું રહેશે? નવા બિઝનેસમાં કેવું રહેશે? એક્સ્ટ્રીમ પોઝિટિવ છે, કેમ કે બિયોન્ડ ઇલ્યુઝનનું કાર્ડ આવ્યું છે અને તમે જે પ્લાનિંગ કર્યા છે બહુ જ પ્રોપર છે, સમજી વિચારીને પ્લાન કર્યા છે અને કદાચ મને જેમ લાગે છે એમ થોડુંક રિસ્ક પણ લીધું છે ફાઇનાન્શિયલી, પણ એનું પણ તમને ફાયદો મળશે જ. તો એના માટે રેડી રહેજો અને બહુ જ નવા માઇન્ડસેટ એનર્જી સાથે કામ કરજો, બહુ જ સક્સેસ મળશે જ. અમદાવાદથી શૈલેષભાઈ છે. શૈલેષભાઈ જન્મ તારીખ આપો. હાલો, 15/4/70 સર. શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન એ છે કે મારે જે ગાડી લાવી છે, ધંધો કરો, શું કરું? અત્યારે શેનો ધંધો કરો છો આપ? અત્યારે મારે છૂટક છે. છૂટક ધંધો કરે છે, તો હવે એને જાળવી રાખવું કે નવું કંઈક કરવું? ઓકે. છૂટક ધંધા માટે નોર્મલ કાર્ડ આવ્યું છે, કેમ કે તમને એમાં મજા પણ નથી આવી રહી અને તમે જે વિચારો છો એ પ્રમાણે નથી થઈ રહ્યું. અને મેં જે બીજું કાર્ડ લીધું છે કે કંઈક નવું કરવું જોઈએ, તો એમાં યસ છે કે હા તમે આગળ કંઈક નવું પ્લાન કરી શકો છો, તો એમાંથી તમને ફાયદો થશે. નેક્સ્ટ કોલર છે જ્યોતિબેન અમદાવાદથી. જ્યોતિબેન જન્મ તારીખ? 10/1/1996. સવાલ? હા, 10 હાર્દિક. હા, હાર્દિક માટે શું સવાલ છે? મેરેજ માટેનો. ઓકે. લગ્ન ક્યારે થશે? હાર્દિકના મેરેજ
મેરેજમાં થોડુંક મને ડિલે દેખાડી રહ્યું છે, કેમ કે પ્રોજેક્શનનું કાર્ડ છે. જે હાર્દિક છે એ ક્યાંક ઇમોશનલી ક્લિયર નથી, એ આ કાર્ડ બતાવે છે. પણ એમને કહેજો કે પહેલાં તો મેન્ટલી થોડાક ફ્રેશ થઈ જાય, ઇમોશનલી ક્લિયર થઈ જાય, મેરેજ માટે રેડી થઈ જાય, તો 10 મહિનામાં ફાઇનલ થઈ જશે. અમરેલીના ધારીથી મંજુલાબેન છે. મંજુલાબેન, જન્મ તારીખ અને સવાલ પૂછો ફટાફટ. હા, એને વૃષભ રાશિ છે, 2003 જન્મ છે. શું નામ છે? ઉમંગ નામ છે. ઉમંગ નામ છે. હવે સવાલ શું છે ઉમંગ માટે? હા, ઉમંગ ને ધંધા પાણીમાં કેવું રહે અને એના લગ્ન કઈ છે? લગ્ન અને ધંધામાં કેવું રહે? ઓકે, બિઝનેસમાં કેવું રહેશે? બહુ જ પોઝિટિવ કાર્ડ છે ક્રિએટિવિટીનું, અને આ કાર્ડ બતાવે છે કે એમને બહુ જ બધી ક્રિએટિવિટી અને ટેલેન્ટ છે. એમને ખાસ કહેજો કે યુઝ કરે, વેસ્ટ ના કરે. અને મેરેજ થઈ જશે, અને એમને થોડુંક ધંધામાં સ્ટેબલ થવા દો. મેરેજ થઈ જશે અને બહુ સારા વ્યક્તિ સાથે થશે, અને જે પણ એમના વાઈફ આવશે એ પછી એમનો બિઝનેસ પણ બહુ જ સારો ગ્રો થશે. વડોદરાથી દીપકભાઈ છે. દીપકભાઈ, જન્મ તારીખ? 6/3. હા, શું પ્રશ્ન? જી, મને થોડો પ્રોબ્લેમ છે પગમાં. ઓકે, પગમાં પ્રોબ્લેમ છે, હેલ્થનો ઇશ્યુ છે. અને ધંધા માટે થોડું કામ પૂછવું છું. હમણાં બહુ લો ચાલે છે. તમારા હેલ્થ માટે જોઈએ તો એમાં પહેલું તો કે એનર્જી કેવી છે એ મેં જોયું તો હા, થોડી ઘણી ડિસ્ટર્બન્સ છે, અને ઘણા બધા પેલા મેન્ટલી ક્લટર ને નેગેટિવિટીના કારણે હેલ્થ પર વધારે ઇફેક્ટ થઈ છે, અને પગમાં પણ મને દેખાઈ રહ્યું છે. એના માટે હું સિમ્પલ કહીશ, ગાર્ડનમાં રોજ ચાલવાનું રાખો, અને તમારે રૂટ ચક્ર, આપણું જે મૂલાધાર ચક્ર છે એના પર 5 થી 10 મિનિટ એના જે લમ મંત્ર છે એના પર મેડિટેશન કરો, એનાથી ફાયદો થશે. અને તમારું બિઝનેસનું જોઈએ તો એ બહુ જ પોઝિટિવ છે, એનાથી તમને ફાયદો પણ થવાનો છે, અને નવી તમારી પોસિબિલિટીઝ પણ આગળ વધવાની છે. વડોદરાથી અજીતભાઈ છે આપણી સાથે. અજીતભાઈ, જન્મ તારીખ અને સવાલ પૂછો. 15/1978. હા, મારે તકલીફ બહુ પડે છે, એના માટે એટલે શેની તકલીફ? આરોગ્યની, ધંધાકીય? બધી જ રીતે. બધી જ રીતે તકલીફો જ છે એમને. ઓકે, તકલીફ માટે આવ્યું છે કે તમે રિસ્ક લો, આગળ વધો, આટલું બધું ના વિચારો. તકલીફ છે કેમ કે કાર્ડ આ બતાવે છે કે હવેનો ટાઈમ તમારો સારો થવા જઈ રહ્યો છે, ભલે અત્યારે આટલી બધી તકલીફ છે. અને ટ્રસ્ટ કરો પોતાની ઉપર, જે કદાચ થોડાક ટાઈમથી નથી થઈ રહ્યો, એ કોન્ફિડન્સની જરૂર છે કે બધું સારું છે. અને પ્લસ જે ગાઈડન્સ કાર્ડ આવ્યું છે સાયલેન્સ, જે બતાવે છે કે તમારા કુલદેવીને રોજ દીવો કરવાનું રાખો, એમને પ્રાર્થના કરવાનું રાખો, એનાથી તમને ફાયદો થવા લાગશે. અશોકભાઈ અમદાવાદથી છે. અશોકભાઈ, જન્મ તારીખ જણાવો ફટાફટ. હેલો અશોકભાઈ, આપના ટીવીનો વોલ્યુમ ઓછો કરી દેશો અશોકભાઈ, અને ફોન પર જલ્દીથી આપની જન્મ તારીખ અને સવાલ પૂછો. હા, આપને વિનંતી છે તમામ દર્શકોને કે જ્યારે તમે ફોન કરો છો ત્યારે ટીવી પર નહીં, ફોન પર અમને સાંભળશો, જેથી તમારું કોમ્યુનિકેશન પ્રોપર રહે. જન્મ તારીખ અને સવાલ આપવાનો છે. જાનકીબેન અમદાવાદથી છે. જાનકીબેન, જન્મ તારીખ જણાવો જલ્દીથી. 31/7/2007. ઓકે, પ્રશ્ન શું છે? મેં ફિઝિયોથેરાપીમાં એડમિશન લીધેલું છે, તો મારે અમદાવાદમાં રહીને ગ્રોથ છે કે મારે ફોરેન જવાનું છે? ઓકે, અમદાવાદમાં કે આઉટ ઓફ ઇન્ડિયા? ઓકે, હું તમારા માટે ફરીથી એકવાર કરું છું. જાનકીબેનનો પ્રશ્ન છે કે ફિઝિયોથેરાપીમાં જે એડમિશન વિચારો છો કે લીધું છે એ અમદાવાદમાં સારું છે કે આઉટ ઓફ ઇન્ડિયા? અમદાવાદ કે આઉટ ઓફ ઇન્ડિયા? જો તમારા માટે બંને સારા કાર્ડ આવ્યા છે. જો તમે ફાઇનાન્શિયલી વિચારો તો અમદાવાદ સારું છે, પણ જો તમે બહુ જ ક્લિયર છો કે આગળ મારે વધવું જ છે અને હું બધું ફોડી લઈશ, તો તમારે આઉટ ઓફ ઇન્ડિયા પ્લાન કરવું જોઈએ. વડોદરાથી સચિન છે આપણી સાથે. સચિન, જન્મ તારીખ? 8/11/1990. હા, પ્રશ્ન બોલો જલ્દીથી. મેરેજ માટેનો પ્રશ્ન છે. ઓકે, મેરેજ થઈ જશે. આમાં થોડોક ડિલે કાઇન્ડ ઓફ બતાવે છે, અને આ કાર્ડ એ પણ બતાવે છે કે થોડા ક્લિયર થઈ જાવ. નેગેટિવિટી ઘણી બધી છે મેરેજ માટે, અને આવતું વર્ષ ફાઇનલ છે, એટલે તમે 6 થી 8 મહિના હું આમાં કહું છું. દીપકભાઈ છે વડોદરાથી. દીપકભાઈ, જન્મ તારીખ અને સવાલ પૂછો. 31/5/2005. હા, હવે સવાલ કહો જલ્દીથી. અરે, મારી બેબી માટે પૂછ્યું કે મારી બેબીને કેરિયર માટે બેબીનું નામ શું છે? બેબી પલક. અને એમના માટે શું સવાલ કીધો તમે? જે એમનું કેરિયર માટે પૂછ્યું. કેરિયર કેવું રહેશે? ઓકે, પલકનું કરિયર બહુ જ પોઝિટિવ છે, અને મને ચાન્સીસ વધારે
બિઝનેસના લાગી રહ્યા છે કે આગળ જતાં એ પોતાનું કંઈક કરે અને પાર્ટનરશિપમાં કરે તો બહુ જ ફાયદો છે. અને અત્યારે થોડાક ક્લિયર નથી કે આગળ કઈ રીતે વધવું જોઈએ, પણ ટાઈમ આવતા એમને ક્લેરિટી પણ આવી જશે અને એ આગળ બહુ જ સારી રીતે વધશે. જામનગરથી પૂજાબેન છે. પૂજાબેન, જન્મ તારીખ જણાવો. મારે મારા મમ્મી વિશે પૂછવું છે. એમનું નામ છે રીટાબા ઓકે. અને જન્મ તારીખ છે 14/1/1968. હા, શું પ્રશ્ન છે? એમને છે ને ગાયોનો તબેલો મતલબ એવો ધંધો કરવો છે, તો એમાં સફળતા કેવી મળશે? હા, બહુ જ પોઝિટિવ છે. એ બહુ જ સરસ રીતે કરી શકશે કેમ કે ઇનોસન્સનું કાર્ડ આવ્યું છે અને તમારા મધર પણ એજેડ છે ને આમાં પણ એક ઓલ્ડ પર્સનનું કાર્ડ આવ્યું છે અને આ એક્સ્ટ્રીમ પોઝિટિવ બતાવે છે. પ્લસ એમને સપોર્ટ પણ બહુ જ સારો મળશે, ગવર્મેન્ટ હોય કે આસપાસના લોકોથી. અને આમાં એમની એનર્જી, એમની હેલ્થ પણ આમાં આવ્યા પછી વધારે સારી થશે. અશોકભાઈ છે અમદાવાદથી. અશોકભાઈ, જલ્દીથી સવાલ પૂછો અને જન્મ તારીખ જણાવો. ભાઈ બોલું છું. હા, બોલો બોલો. મારા ભાભી છે ને, હા, સંતાનની પ્રાપ્તિ કેટલી છે? એમની જન્મ તારીખ? જન્મ તારીખ 14/2/84. નામ શું છે? અને નામ શું છે ભાભીનું તમારા? અલકાબેન. ઓકે. ઓકે, 100% પોઝિટિવ કાર્ડ આવ્યું છે કે ચાન્સીસ છે અને બહુ જલ્દી તમે એક્સપેક્ટ કરી શકો છો ગુડ ન્યૂઝ. બનાસકાંઠાથી છે વિરમભાઈ. વિરમભાઈ, જન્મ તારીખ? મારા દીકરાની જન્મ તારીખ 10/5/1999. નામ શું છે? અમિત કુમાર વીરમાભાઈ વાઘેલા. અમિત માટેનો સવાલ શું છે? હવે નોકરીનો મેળ આવતો નથી, મહેનત કરે છે. મળી જશે એને કહેજો કે થોડું ક્લિયર થઈ જાય અને કોઈકની મદદ લે આમાં આગળ વધવા માટે, નોકરી માટે, અને બહુ જ જલ્દી મળી જશે અને બહુ જ સારી નોકરી મળવાની છે. હિતેશભાઈ અમદાવાદથી છે. હિતેશભાઈ, સવાલ અને જન્મ તારીખ? સર, મારી જન્મ તારીખ છે 1/6/80. હા. મારો સવાલ એ છે સર કે મારા બ્રધર છે, એમને બ્રેઇન નું ઓપરેશન કરાયું છે, પણ એ પછી કઈ કામ ધંધો નથી કરતા. એમનું નામ શું છે? નોર્મલ છે. એમનું નામ ચંદ્રકાંતભાઈ. ઓકે. ની હેલ્થ થોડોક ટાઈમ આપો, એમને થોડીક હિલિંગની જરૂર છે. એમની એનર્જી બેલેન્સ થશે પછી બેક ટુ નોર્મલ થઈ જશે, પણ થોડુંક હિલિંગ હું સજેસ્ટ કરીશ. સ્પિરિચ્યુઅલ હિલિંગ જે આપણે કહેતા હોય છે, રેકી ને એવું, કે આ મેડિટેશન છે કે એ બધું થોડુંક એમને કરાવજો, એનાથી બહુ ફાયદો થશે ને એક્ટિવ થઈ જશે. દિલીપભાઈ અમદાવાદથી છે. દિલીપભાઈ, જન્મ તારીખ જણાવો અને સવાલ કરો. 17/2/86 મારી જન્મ તારીખ સાહેબ. અને મારે પૈસા માટે ગમે એટલી કોશિશ કરું પણ મારા જોડે પૈસો બચતો જ નથી. પૈસા બચતા નથી. હોય તો ફેલ થઈ જાય. ઓકે, પહેલાં તો થોડા ક્લેરિટીની જરૂર છે, ફાઇનાન્શિયલ પ્લાનિંગની જરૂર છે, કેમ કે કમ્પ્લીશન કાર્ડ બતાવે છે કે મની એટલે રૂપિયા આવે છે પણ બચતા નથી અને તમે એને સારી રીતે મેનેજ નથી કરી શકતા. તો સ્ટેપ બાય સ્ટેપ આમાં પ્લાનિંગની બહુ જ જરૂર છે, ક્લેરિટીની જરૂર છે. અને ફાઇનાન્શિયલ એક સિમ્પલ રેમેડી છે, બધા આને યુઝ કરી શકે છે, કે જે આપણું તજ પત્તું છે એને તમારે તમારા વોલેટમાં જ્યાં તમે રૂપિયા રાખો છો લોકરમાં ત્યાં રાખવાનું, દર અઠવાડિયે બદલવાનું. આનાથી ફાયદો થશે અને સેવિંગ્સ પણ થવા લાગશે. અમદાવાદથી રાજેશ્વરી બેન છે. જન્મ તારીખ જણાવો જલ્દીથી. 15/6/92. ભાવિક રમેશભાઈ પારેખ. ઓકે. પ્રશ્ન શું છે? અને બપોરે 1:05 જન્મ છે એનો. પ્રશ્ન એના લગ્ન માટે. ઓકે, હજી મને થોડો ટાઈમ બતાવી રહ્યું છે 1 થી 2 વર્ષ, પણ બહુ જ સારી રીતે થશે. તો અત્યારે ટેન્શન બહુ ના લો અને થઈ જશે. અને એ પ્રમાણે આખી સિચ્યુએશન ક્રિએટ થશે કે એના મેરેજ થઈ જ જાય, પણ અત્યારે થોડાક રિલેક્સ થઈ જાઓ. નરેન્દ્રભાઈ કચ્છથી છે. નરેન્દ્રભાઈ, જન્મ તારીખ અને સવાલ? 10/10/87. હા. 1987. સવાલ જણાવો જલ્દીથી. તકલીફ બહુ રહે છે, બહુ છે ધંધામાં અને ખેતીમાં કઈ પણ ધંધાકીય અને આર્થિક સંકળામણ વધારે છે. ઓકે, તમારા ધંધા માટે બહુ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે. તમારી બહુ જ સરસ એનર્જી છે, સ્ટ્રોંગ નેચર છે, પણ થોડા ટાઈમથી તમે એ પ્રમાણે કરી નથી રહ્યા. તો કાર્ડ પ્રમાણે હું સજેસ્ટ કરીશ કે તમે ઇમિડિયેટલી બધા પ્રોબ્લેમને તોડી શકો છો. એ તમારી અંદર સ્ટ્રેન્થ છે, તો એ સ્ટ્રેન્થને બહાર લાવવાની જરૂર છે બિઝનેસ માટે. ફાઇનાન્શિયલી 4 મહિના થોડુંક ઉપર નીચે રહેશે, એના પછી બહુ જ સારું છે. બાકી ટેન્શન ના લો અને તમારી સ્ટ્રેન્થને યુઝ કરો. ભાવનગરથી મીત છે આપણી સાથે. મીત, જન્મ તારીખ જણાવો. 5/98. શું પ્રશ્ન છે? શાદી ક્યારે હોય છે? શાદી લગ્ન માટે. ઓકે, મીતના મેરેજ.
મીત પહેલાં તો ટેન્શન ના લો, કેમ કે પોઝિટિવ કાર્ડ આવ્યું છે અને તમે એક્સપેક્ટ કરશો એવી જ રીતે મેરેજ થવાના છે. તમે એક્સપેક્ટ કરતા હોય એ જ જગ્યાએ મેરેજ થશે, એટલે કે બહુ જ સારી જગ્યાએ થશે. પણ અત્યારે પહેલાં તમે જે ડાઇસી ફીલ કરો છો મેરેજ માટે, તો એમાં ક્લિયર થવાની જરૂર છે. રાજકોટથી પ્રતિકભાઈ છે. પ્રતિકભાઈ જન્મ તારીખ જણાવો અને સવાલ કરો ફટાફટ. સાહેબ 3/12/19. હા, મારે સાહેબ મકાન નથી વેચવા મૂક્યું છે, પણ વેચાતું નથી, મકાન વેચાતું નથી. ઓકે, મકાન વેચાઈ જશે. કોઈકના મદદની આમાં જરૂર મને દેખાડી રહી છે. અને થોડાક તમારું જે મકાન છે ત્યાં રોજ કપૂર સળગાવવાનું રાખો, આખા ઘરનું જે સેન્ટર આવે એમાં. અને ત્યારે તમારે મનમાં બોલી દેવાનું કે આ મકાન આટલા ભાવમાં વેચાઈ જાય છે, તો એ થવા લાગશે અને તમને સારું રિઝલ્ટ મળશે. દીપેશ છે ગાંધીનગરથી. દીપેશ જન્મ તારીખ 18/10/75. ઓકે, શું પ્રશ્ન છે? પ્રશ્ન છે કે નોકરી બહુ સંતોષકારક નથી ને ટેન્શન બહુ રહે છે. ટેન્શન બહુ રહે છે, માનસિક ટેન્શન વધારે. શું નામ છે? દીપેશ. દીપેશભાઈ, ઓકે. જોબમાં અને જે તમારું મેન્ટલ સ્ટેટ છે એ બતાવે છે કે ક્યાંક તમારામાં અંદર ઇમોશનલી લેઝીનેસ છે, પોતાના હેલ્થ પર એટલું ફોકસ નથી કરી રહ્યા, એમાં પણ મેન્ટલ હેલ્થ પર ફોકસ નથી કરી રહ્યા. તો આમાં ક્યાંક આજુબાજુના લોકોનો સપોર્ટ લો, શેર કરવાની પણ જરૂર છે. અને ડેઈલી હું સજેસ્ટ કરીશ કે 10 મિનિટ પ્રાણાયામ કરો, બ્રેથિંગ પ્રોસેસ. એનાથી તમારું મેન્ટલ સ્ટેટ બહુ જ બેલેન્સ થઈ જશે, તમારી ઓરા પણ પોઝિટિવ થઈ જશે. અંજનાબેન છે સુરતથી. અંજનાબેન જન્મ તારીખ? મારા બાબાની જન્મ તારીખ છે બાબાનું નામ? બાબાનું નામ છે દીપક. દીપક માટે શું પ્રશ્ન છે? એને ગમે તે સંબંધ બાબતની વાત છે. સંબંધ જોવા જાય ને એટલે સંબંધ થતો નથી, અટકે છે. સંબંધ નથી થતો. ઓકે, પોઝિટિવ કાર્ડ આવ્યું છે કે કેમ અટકે છે અને એનું રીઝન ને એનું ગાઈડન્સ. તમારા જે પણ કુલદેવી છે એમને આના માટે પ્રાર્થના કરજો, થઈ જશે. પ્લસ તમારા દીકરા માટે કહેજો કે વધારે પડતી એક્સપેક્ટેશન ના રાખે કે આવું અને બધામાં નેગેટિવ જે જોવાનું ચાલુ થઈ ગયું છે, એક પેટર્નમાં આપણે આવી જઈએ કે એક વખત કંઈક ખરાબ થાય પછી એ રિપીટમાં થાય, જે અત્યારે થઈ રહ્યું છે. તો એમને કહેજો કે મેરેજ થઈ જશે, કમ્પેરિઝન પણ ના કરે પોતાની સાથે, બીજાની સાથે, પાસ્ટ સાથે. તો આટલું થોડું ગાઈડન્સ ફોલો કરવાની જરૂર છે. કેવિનભાઈ અમદાવાદથી છે. કેવિનભાઈ જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 30/6/1992 છે. મારે મેરેજ રિલેટેડ પ્રશ્ન છે. ઓકે, મેરેજ માટેનું કાર્ડ સિઝોફ્રેનિયા, મેન્ટલ ક્લેરિટી અને સપોર્ટની જરૂર છે, આ કાર્ડ બતાવે છે. અને 8 મહિના મને બતાવે છે, પણ ચાન્સીસ મને એ છે કે તમે ટ્રાવેલિંગ કરો એનાથી બેનિફિટ છે. તો આ સરાઉન્ડિંગમાં તમારા થોડુંક સર્ચ કરજો તો ફાયદો થશે. પોરબંદરથી રશ્મિતાબેન છે આપણી સાથે. રશ્મિતાબેન જન્મ તારીખ? હા, જન્મ તારીખ છે 18/4/2003. હા, શું પૂછવા માંગો છો? અને તમારા બાબા માટે પ્રશ્ન છે. છોકરાએ MCA કર્યું છે, તો હવે નોકરીમાં કેવું રહેશે? અને નોકરીનો મેળ પડતો નથી, સરકારી નોકરીના ચાન્સ છે કે? બાબાનું નામ? બાબાનું નામ રાજ. સરકારી નોકરી મળવાના 80% ચાન્સ છે. એમને કહેજો કે પ્રોપરલી આગળ વધે, સમજી વિચારીને, કેમ કે ટોટાલિટીનું કાર્ડ બતાવે છે કે બહુ જ ફોકસ કરીને આગળ વધશે. તો હા, થઈ શકે છે, પણ અત્યારે બહુ જ ફોકસ કરવાની જરૂર છે. બિલકુલ. હવે સમયનો અભાવ છે એટલે આપણે આજની આ ચર્ચાને અહીંયા જ સમાપ્ત કરીશું. શ્વેતા,